તો તમારા ઘરમાં પેટ રિલેટેડ પ્રોબ્લેમ્સ, ઘરમાં બ્રહ્મસ્થાન કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે? તમારું પેટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, એટલું બ્રહ્મસ્થાન ઇમ્પોર્ટન્ટ હોય છે એક ઘરના વાસ્તુ માટે. કારણ કે બ્રહ્મસ્થાનથી જ બધા દેવતાઓ બહાર નીકળે છે. બ્રહ્મસ્થાન એટલે મેઇન સેન્ટર પોઈન્ટ ઓફ ધી હાઉસ છે. તમારો એનર્જીનો સોર્સ જ બ્રહ્મસ્થાન છે. બ્રહ્મસ્થાન ખંડિત હશે, બાકી ઘરમાં આખા ઘરમાં મેં ગમે એટલું વાસ્તુ કર્યું હશે, તમને સારું રિઝલ્ટ નહીં મળી શકે. મોસ્ટ ઓફલી અત્યારના જે આર્કિટેક્ટ ઘર બનાવે છે એ બધા ઘર પ્રમાણે બ્રહ્મસ્થાનમાં તમારું ડાઇનિંગ એરિયા આવે છે, રાઈટ. તમે હેવી પથ્થરનું સ્ટોરેજ બનાવ્યું છે તો તમારા ઘરમાં પેટ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવશે ને આવશે જ. તમારા ઘરની સ્ટેબિલિટી હણાશે ને હણાશે જ. તો તમારા ઘરમાં પણ અગર સેન્ટરમાં ડાઇનિંગ એરિયા આવી રહ્યો છે અને પથ્થરનું તમારું ડાઇનિંગ ટેબલ છે, તો આજે જેને રિમૂવ કરી કાં તો લાકડાનું કાં તો ગ્લાસનું, આ રીતે તમે ત્યાં ડાઇનિંગ ટેબલ બનાવશો તો તમારી ઉપર આવતી દરેક મુસીબતોથી તમે બચી શકશો.